અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રાપ્તિના વિચાર અંતર્ગત આપણે રોજ 15 મિનિટ જુદા જુદા પ્રવચનોના આધારે સ્વામીશ્રીનો મહિમા સમજી રહ્યા છીએ, સત્સંગનો મહિમા સમજી રહ્યા છીએ. તેમાં ગઈકાલે આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું વાક્ય કે મને તો ઇદમ દેખાય છે કે આપણી સંસ્થા સંપત્તિ અને પ્રતિષ્ઠામાં ખૂબ વૃદ્ધિ પામશે, તો એ વાત સમજતા હતા. એમાં આપણે ગઈકાલે જોયું હતું કે શાસ્ત્રીજી મહારાજે નાણાં માણા પાણા દાણાની ભીંસ વચ્ચે પણ એમને આ સંકલ્પ કર્યો, તો એમને આ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. એ શાસ્ત્રીજી મહારાજની મહારાજ સ્વામી પ્રત્યેની અપ્રતિમ નિષ્ઠા હતી કે આપણી વાત સાચી છે, ઉપાસના સાચી છે, સત્સંગ સાચો છે અને આપણો સિદ્ધાંત સાચો છે, એટલે મહારાજ સ્વામી આપણા પક્ષમાં છે, એટલે ભવિષ્યની અંદર આપણી સંસ્થા ખૂબ વૃદ્ધિ પામશે. અને એ સત્ય લોકોએ શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ જોયું, યોગી બાપાના સમયમાં પણ જોયું, અને યોગી બાપા સત્સંગને ખૂબ આગળ લઈ ગયા, દરિયા પાર પહોંચાડ્યો, ભણેલા ગણેલા સંતો કર્યા અને સત્સંગ સભાઓ દ્વારા તેઓ આ સત્સંગને એમને એકજૂટ કર્યો અને એની અંદર સત્સંગનું સંસ્કારોનું ખૂબ સિંચન કર્યું અને આ સત્સંગનું વટવૃક્ષ આજે નવખંડ ધરામાં ફેલાયું છે. તો યોગી બાપાના ધામગમન પછી પ્રમુખ સ્વામી મહારાજ અને ત્યાર પછી મહંત સ્વામી મહારાજે આ સંસ્થાને કેવી રીતે વિસ્તારી છે અને શાસ્ત્રીજી મહારાજનું વાક્ય આજે પણ આપણને નજર સામે કેવું સત્ય થતું જણાય છે, એની વાતો હવે આપણે જોવાના છીએ. તો 1939માં યોગીજી મહારાજ એવું બોલેલા કે પારાયણમાં 20 જણા આવે છે ને સમૈયા જેવું લાગે છે, પરંતુ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે મને દેખાય છે કે આપણી સંસ્થા સંપત્તિ અને પ્રતિષ્ઠામાં ખૂબ વૃદ્ધિ પામશે. તો યોગી બાપાના વચન અનુસાર, શાસ્ત્રીજી મહારાજના વચન અનુસાર પ્રમુખ સ્વામી મહારાજે કેવા સમૈયા કર્યા. 1985માં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો, તો એની અંદર આપણા સમૈયાની અંદર 1,16,00,000 લોકોએ આ સમૈયાનો લાભ લીધો. યોગીજી મહારાજના વખતમાં એ કહેતા કે 20 વ્યક્તિઓ આવે ને સમૈયા જેવું લાગે છે, અને સ્વામીએ આવા સમયા કર્યા કે જેમાં 1,16,00,000 લોકોએ 59 દિવસમાં આ નગરની મુલાકાત લીધી. અને જોડે જોડે 1941માં શાસ્ત્રીજી મહારાજ એવું કહે છે કે દાળ ચોખા માટે ફાંફા છે અને સ્વામી કાકલુદી કરે છે કે 25-30 મણ તો ખાસ મોકલી આપજો. તો એ સમયની પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે મને તો ઇદમ દેખાય છે કે આપણી સંસ્થા વૃદ્ધિ પામશે. તો 1992 યોગી શતાબ્દીનો ઉત્સવ થયો અને BAPS ના રસોડે 52 લાખ લોકોએ ભોજન લીધું અને 3,60,000 લોકોએ ઉતારા લીધા. તો એ જોઈને આપણને લાગે કે સ્વામી આ સંસ્થાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. આચાર્ય ધર્મેન્દ્રજી એ આ ઉત્સવો જોઈને પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે हे प्रमुख स्वामी महाराज, आप ही बचा सकते हैं इस धर्म को डूबने से. संपूर्ण हिंदू समाज आपकी ओर निर्निमेष आशा भरी दृष्टि से देख रहा है. એ જ ઉત્સવ સમયની પરંપરા ઉપર કલગી ચડાવતા મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો. અને કેવો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો કે 1,21,00,000 લોકોએ આ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અહેમદાબાદ એને આ શતાબ્દી મહોત્સવ ઉપર કેસ સ્ટડી આખો તૈયાર કર્યો અને એ કેસ સ્ટડીને આ વર્ષના શ્રેષ્ઠ કેસ સ્ટડી તરીકેનો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને એવોર્ડ આપ્યો. અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એક સમય એવો હતો કે 20 વ્યક્તિ આવે તો સમૈયા જેવું લાગતું હતું, અને આજે કરોડોના આંકડાને એ સમયો આવી ગયો છે. તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજનું વચન આજે સત્ય થતું આપણે નજર સામે જોઈ રહ્યા છીએ કે મને તો ઇદમ દેખાય છે કે આપણી સંસ્થા સંપત્તિ અને પ્રતિષ્ઠામાં ખૂબ વૃદ્ધિ પામશે. જ્યારે શાસ્ત્રીજી મહારાજ મંદિરો કરતા અને એમાં પણ સ્વામીએ જ્યારે ગઢડાનું છેલ્લું મંદિર આદર્યું તો પરિસ્થિતિ કેવી હતી કે નિર્ગુણ સ્વામી જેવા શાસ્ત્રીજી મહારાજને કહે છે એક પત્રની અંદર કે આપે આટલી બધી ગોઠવણ કરી છે, મૂર્તિઓ પણ કરાવવા આરંભ કર્યો છે,
તો તેમાં આપ જે કરતા હશો તે ઠીક જ કરતા હશો, પણ આજે માણસની બહુ તંગાશ છે ને આપ છો ત્યાં સુધી તો કોઈ વાતની હરકત નથી, પણ પાછળથી વ્યવસ્થા થવી મુશ્કેલ જણાય છે. આપ અન્યથા કરતુમ શક્તિ વાપરી જે કરતા હશો, પણ અમને પાછળનું સૂઝે નહીં. અમારા માટે આપના ઉમંગને ધક્કો આવે તો ધિક્કાર ગણાય. હવે નિર્ગુણ સ્વામી જેવા વ્યક્તિ 28 મણ પત્રો લખી જેમને આ સત્સંગને દેશ પરદેશમાં ફેલાવ્યો, એ નિર્ગુણદાસ સ્વામી કે જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ઉપાસના માટે ન્યોછાવર થઈ ગયા છે, એ શાસ્ત્રીજી મહારાજ જયારે ગરડામાં અક્ષર પુરુષોત્તમનું મંદિર કરી રહ્યા છે, ત્યારે એ શાસ્ત્રીજી મહારાજને કહે છે કે સ્વામી આ કેવી રીતે પાર પડશે? આપ છો ત્યાં સુધી વાંધો નથી, પણ પાછળથી વ્યવસ્થા થવી મુશ્કેલ જણાય છે. તો કેવી પરિસ્થિતિ હશે કે નિર્ગુણદાસ સ્વામીને આવું લખવું પડ્યું? તેમ છતાં એ પાછળ એમની નિષ્ઠા તો ઝળકી ઉઠી છે કે આપના ઉમંગને ધક્કો લાગે તો અમને ધિક્કાર છે, અને પાછળ એ લખે છે કે તો પછી મારી નિષ્ઠા શેની? એટલે અમે તો આપની પાછળ પાછળ ચાલ્યા આવીશું, પણ એ વખતની પરિસ્થિતિનો ચિતાર આપણને આ પત્ર ઉપરથી મળે છે કે એ પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજે મંદિરો બાંધ્યા છે, અને એ મંદિરોને પ્રમુખ સ્વામી મહારાજે તો એ મંદિરો તો સંભાળ્યા જ, પણ જોડે જોડે પ્રમુખ સ્વામી મહારાજે 1200 થી વધારે મંદિરો કરીને 51 થી વધારે દેશોની અંદર આ ગુણાતીત જ્ઞાનને ગજવી દીધું. ગુણાતીત કા ડંકા આલમ મેં બજવાયા વીર સ્વામીજીને શાસ્ત્રીજી મહારાજ માટે ગવાયેલા શબ્દો આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજમાં ચરિતાર્થ થતા જોવા મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કેવા મંદિરો કર્યા. લંડનનું મંદિર જ્યારે તૈયાર થયું તો ત્યાંના બ્રિટનના સાંસદ એક રોડ્સ બોયઝમેન એ ત્યાં આવ્યા હતા. એમને વાત કરી હતી કે આજથી 50 વર્ષ પહેલા જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે હું ભારત ગયો હતો, ત્યારે મેં હિન્દુસ્તાનની અંદર બ્રિટન જોયું હતું. આજે હું બ્રિટનની અંદર હિન્દુસ્તાન જોઈ રહ્યો છું. એવા મંદિરો સ્વામીએ તૈયાર કર્યા. 2005ની સાલમાં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ થયું, અને વિશ્વના સૌથી મોટા કોમ્પ્રિહેન્સિવ હિન્દુ ટેમ્પલ તરીકે આ મંદિર ઘોષિત થયું. ત્યારે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર છવાઈ ગયું, અને દેશ દુનિયાએ એની નોંધ લીધી. એવા મંદિરો સ્વામીએ તૈયાર કર્યા. એમના મંદિરોના કાર્ય જોઈને પૂર્વ શંકરાચાર્ય અને મહામંડલેશ્વર પૂજ્ય सत्यमित्रानंद गिरी जी बोले उठा कि मैं भारत के प्रधानमंत्री को सुझाव देना चाहता हूं कि अपने देश में मंदिरों का काम प्रमुख स्वामी को दो. 20वीं शताब्दी के कोई महान पुरुष है तो वे प्रमुख स्वामी महाराज है. वे सब घृणा समाप्त कर देंगे. તો એ જ મંદિરોની પરંપરાને આજે આગળ ધપાવી છે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે. છેલ્લા 9 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 604 મંદિરો, 7 શિખરબદ્ધ મંદિરો અને 1 અક્ષરધામની ભેટ આપણને આપી છે. તો યજ્ઞ પુરુષને દ્વાર જાણે મહંત સ્વામી મહારાજે એવી નોબતો વગાડી છે કે એના ડંકા આજે આખી દુનિયામાં સંભળાય છે. દર 6 દિવસે મહંત સ્વામી મહારાજ સરેરાશ 1 મંદિર દર 6 દિવસે આપી રહ્યા છે. અને 92 વર્ષે એમના અપકમિંગ પ્રોજેક્ટ આપણે જયારે નજર સામે લઈએ તો લોકોની આંખ ચાર થઈ જાય એવા સ્વામી એક સાથે કેટલા કાર્ય કરી રહ્યા છે. જગતપુર, મોરબી, ઉના, સુરેન્દ્રનગર, ભુજ, પેરિસ, જોનિસબર્ગ, સિડની, અમરેલી બધી જગ્યાએ એક સાથે અત્યારે શિખરબદ્ધ મંદિરોના કામ ચાલુ છે. અને જોડે જોડે સુરત, મેલબોર્ન અને મુંબઈની અંદર સ્વામી અક્ષરધામના એંધાણ આપી દીધા છે. તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ જે બોલ્યા હતા કે મને તો ઇદમ દેખાય છે કે આપણી સંસ્થા સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ પામશે, એ વાત આજે આપણે નજર સામે જોઈ રહ્યા છીએ. 1937માં સંસ્થાની પરિસ્થિતિ કેવી હતી કે શાસ્ત્રીજી મહારાજને મંદિરથી બહાર નીકળવું હોય પણ સંતોની ખેંચના કારણે એ સહેલાઈથી બહાર ના નીકળી શકે, અને એમને કહેવું પડે કે હું અત્યારે અહીંથી નીકળી શકું તેમ નથી, પણ કંઈક ગોઠવણ કરી અને ત્યાં આવીશ. તો એવી પરિસ્થિતિની અંદર ત્યારે સંતોની ખેંચ હતી, અને પ્રમુખ સ્વામી મહારાજે સંતોની એ પરંપરાને શૃંખલાને આગળ વધારી 1100 થી વધારે નવયુવાનોને દીક્ષા આપી, અને સ્વામીએ આ સત્સંગની એક સંતોની એક ફોજ સત્સંગ સમાજ સમક્ષ મૂકી દીધી. મહંત સ્વામી મહારાજે એ જ કાર્યને આગળ વધાર્યું. 367 સંતોને દીક્ષા આપી છે. દર સરેરાશ 9 દિવસે સ્વામી એક સાધુ તૈયાર કરી રહ્યા છે. અને એમાં પણ કેવા સંતો, નાસા, ડેલ્ટા, એમેઝોન, ફેસબુક આવી કંપનીઓમાં તગડા પગારની રકમ કમાતા હોય એ મૂકી અને તેઓ અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે, સમાજની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે. એવા સુશિક્ષિત નવયુવાનોને દીક્ષા આપી ત્યારે આપણને શાસ્ત્રીજી મહારાજનું વાક્ય યાદ આવે છે કે સ્વામી બોલ્યા હતા
કે મને તો ઈદમ દેખાય છે કે આપણી સંસ્થા સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ પામશે. મુઠ્ઠીભર હરિભક્તો સાથે શાસ્ત્રીજી મહારાજે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સ્થાપના મૂર્તિમાન કરવા માટે એમને વરતાલથી મહાપ્રસ્થાન કર્યું હતું. પણ આજે આપણો સત્સંગ સમાજમાં 10 લાખથી વધારે હરિભક્તો સુધી ફેલાઈ ગયો છે. અને જોડે જોડે કેવા કાર્યકરો, પ્રમુખ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપર એક હાકલ કરી. સ્વામીએ કીધું કે શતાબ્દી મહોત્સવમાં જે સેવા કરશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. સ્વામીની એક હાકલ ઉપર 80,000 સ્વયંસેવકો ત્યાં હાજર થઈ જાય એ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. રોબિન્સન અક્ષરધામ વખતે સ્વામીએ હાકલ કરીને 12,500 હરિભક્તો ત્યાં સેવા માટે પ્રદેશની ધરતી ઉપર તત્પર થઈ ગયા અને ખડે પગે ઉભા રહ્યા. તો એ જોઈને આપણને લાગે કે શાસ્ત્રીજી મહારાજનું વાક્ય આજે સત્ય થતું આપણે નજર સામે જોઈ રહ્યા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર એક સાથે 1 લાખ કાર્યકરોની ફોજ જ્યારે મેદાનમાં બેઠી હતી ત્યારે આખી દુનિયા અચંબિત થઈ ગઈ કે આવો સમર્પિત સમાજ ક્યાં જોવા મળે. એ સમાજ અત્યારે તૈયાર થયો. શાસ્ત્રીજી મહારાજના વખતમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ખૂણ્યું કહેવાતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ જ્ઞાનને વિશ્વના ફલક ઉપર લઈને આવ્યા અને આજે એ જ્ઞાન ક્યાં પહોંચી ગયું છે. એ દરિયાના તળિયે પણ જઈ આવ્યું છે ને ચંદ્ર ઉપર પણ એ જ્ઞાન પહોંચી ગયું. તો એવી રીતે એમને આ જ્ઞાન જનજનના હૃદય સુધી પહોંચાડ્યું છે. હમણાં મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ આવે છે. તો બાપાના જન્મ દિવસે એક સાથે 16,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો ઘોષ કરશે ત્યારે વિશ્વ વિક્રમો તો તૂટશે, પણ જોડે જોડે લોકોને, આખી દુનિયાને એ પરિચય મળી જશે કે ભવિષ્યનું BAPS નું તેજ કેટલું ઉજ્જવળ અને દેદીપ્યમાન છે. એ પરચો સ્વામીએ આ આખી દુનિયા સમક્ષ મૂક્યો છે. ત્યારે આપણને શાસ્ત્રીજી મહારાજનું વાક્ય યાદ આવે કે સ્વામી બોલ્યા હતા કે મને તો ઈદમ દેખાય છે કે આપણી સંસ્થા સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ પામશે. એ સમયની અંદર સ્વામી આ વાક્ય બોલ્યા છે એ આપણે નજર સામે જોઈએ છીએ. તો આજે આપણે શાસ્ત્રીજી મહારાજને ખાસ તો એ પ્રાર્થના કરીએ છીએ કે આપણે અગણિત કષ્ટોની વચ્ચે આ સંસ્થાની સ્થાપના કરી છે અને આપના પ્રતાપે આજે આ સંસ્થા અહીંયા સુધી પહોંચી છે. એટલે સ્વામી જયારે અમે 191 ફૂટ ઊંચા રોબિન્સવિલના અક્ષરધામ ઉપર આમ BAP અક્ષર પુરુષોત્તમની ધજાઓ આમ ફરકતી જોઈએ તો અમને ગૌરવ થાય છે કે 19 લાખ ઘનફૂટમાં પથરાયેલું આ સાંપ્રત સમયનું વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ એ અમારું છે. પણ અમે એ ના ભૂલીએ કે એના મૂળની અંદર આપનું બલિદાન છે. આપે 80 વર્ષે પણ 60 ફૂટ ઊંડા ઉતરી અને પાણીલીની ખાણોમાં પથ્થરોની સેવા કરી છે. ત્યારે એ ધજાઓ આજે ત્યાં ફરકી રહી છે. સ્વામી આજે અમે અબુધાબીના મંદિરની અંદર મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજને બિરાજમાન થયેલા જોઈએ તો આમ ખુલ્લી આંખે જુઓ તો એ સ્વપ્નું લાગે એવું એ દ્રશ્ય છે. અમારી છાતી ગજગજ ફૂલે છે. પણ અમે એ ના ભૂલીએ કે એ ઉપાસનાને મૂર્તિમાન કરવા માટે આપે લોહી રેડ્યું છે. ત્યારે ઉપાસના મૂર્તિમાન થયેલી અમને મળી છે. આજે આપની કૃપાથી સત્સંગમાં રિદ્ધિ સિદ્ધિની રેલમછેલ છે. આપની કૃપાથી લાખો હરિભક્તોના અહીંયા સમૈયા થાય છે, ઉત્સવો થાય છે. પણ સ્વામી અમે ના ભૂલીએ કે સંસ્થાને આ કક્ષાએ પહોંચાડવા માટે આપે ઘરે ઘરે ભિક્ષા માંગી છે અને ઘરે ઘરે ભિક્ષા માંગીને અન્ન ભેગું કરી અને આ સંસ્થાને, સંતો ભક્તોને એ વિકાસ કર્યો છે અને આ સંસ્થાને આગળ ધપાવી છે. એ પ્રસંગ યાદ આવે છે કે એક વખત શાસ્ત્રીજી મહારાજ ત્યાં જમરાળાની અંદર સ્વામી સ્નાન કરતા હતા અને ભીને કપડે સ્વામીને સ્નાનમાંથી ઊભા કરીને બહાર કાઢવામાં આવ્યા. એ વખતે કોઈ ગુણભાવી વ્યક્તિ સ્વામીને પોતાને ઘેર લઈ ગયું અને સ્વામી ત્યાં સ્નાન કર્યું અને પછી સ્વામી નીકળતા હતા. એમને કીધું કે તમે અહીંયા ઠાકોરજી જમાડીને પછી જાઓ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે મારે તો સારંગપુર જવું પડશે, હું ત્યાં જઈશ અને આ જોડીમાં આવેલું અનાજ સીધું એ ત્યાં સંતોને આપીશ. એ લોકો રસોઈ બનાવશે ત્યારે મારા સંતો જમશે. એવી પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી છે. તો આપણે શાસ્ત્રીજી મહારાજને એ જ પ્રાર્થના કરીએ છીએ કે આપના બલિદાનો અને ઋણને અમે ભૂલીએ નહીં, કારણ કે આપની કૃપાથી અમે કૃતાર્થ થયા છે. આપના વિશ્વાસે અમને આ સત્સંગ, આ સિદ્ધાંત અને આ ઉપાસનાની પ્રાપ્તિ થઈ છે. તો એમને પ્રાર્થના કરીએ કે આપણા બધાના અંતરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થાય, એમની નિષ્ઠા દ્રઢ થાય અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા થાય એવું બળ આપણને આપે અને એમની પ્રાપ્તિના કેફમાં આપણે અખંડ રાચી શકીએ
એ જ એમને પ્રાર્થના. હવે આપણે માનો મળી છે મોટી વાત, એ પદમાં જોડાઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ એવો, ડાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ બેટી, પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ માની લેજો એ મર્મન રે, આજ પામ્યા છો આનંદ પામ્યા, દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ રખે, મુક્તા એવા સુખન રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણને છેલ્લા 2 દિવસથી પૂજ્ય દિવ્ય મનન સ્વામીએ ખૂબ સુંદર રીતે શાસ્ત્રીજી મહારાજનું જે એક જ વાક્ય કે મને ઇદમ દેખાય છે, એ વાક્ય પર સુંદર એમણે બધી અદ્ભુત જણાવટ આખી છેલ્લા વિચાર કરીને તો આપણા 125 વર્ષનો જે સત્સંગ બીએપીએ સંસ્થાનો જે વિકાસ, એની એક ખૂબ જ સુંદર સંક્ષિપ્તની અંદર આપણને વાત કરી. તેવા પૂજ્ય દિવ્ય મનન સ્વામીનો આપણે ટૂંકમાં જ પરિચય જોઈએ તો પોતે પૂર્વાશ્રમમાંથી પધાર્યા છે. એમના માતા પિતાના એકના એક દીકરા છે. 2017માં મહંત સ્વામી મહારાજના હાથે તેઓએ દીક્ષા ગ્રહણ કરી. પોતે પૂર્વાશ્રમમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન નો બી ઇલેક્ટ્રિકલ નો અભ્યાસ કરીને પોતે આવ્યા છે અને બહુ જ ભણવામાં પહેલેથી હોશિયાર. અને એ બધું અમે સારંગપુરમાં પણ થોડું અમે ઘણા ભેગા રહેવાનું થયું હતું તો જોયું એમને જે વચનામૃતનો અભ્યાસ, સંસ્કૃતનો અભ્યાસ, ત્યાં આપણા સદગ્રંથોનો અભ્યાસ, પછી એવા આપણા વચનામૃત સ્વામીની વાતોનો અભ્યાસમાં એકદમ ટોપ ક્લાસમાં એમનો નંબર આવે. અને એટલી બધી આ બધી તો સેવા કરતા જ ભણવાની સાથે સાથે બીજી ઘણી બધી સેવામાં પણ પોતે જોડાતા. એમનું મનન ચિંતનનું પણ બહુ જ સારું અંગ છે અને કોઈ પણ નમ્ર સ્વભાવ, પાછા નમ્ર, કોઈ સુગ્રતા જોવાનું નહીં, એકદમ શાંત ચિત્તે બધું કરે. અને ખાસ તો હાલ પોતે સારંગપુરમાં જ રહ્યા છે. એમનો જે અનુવૃત્તિ થાય પછી એમણે સારંગપુરમાં જ મહંત સ્વામી મહારાજે રહી અને વિશેષ સાહિત્યનો અભ્યાસ કરે છે. પૂજ્ય આદર્શ જીવન સ્વામી સાથે રહીને પણ એમણે ઘણું બધું આપણે આર્ટિકલ્સ લખવાના હોય સંસ્થાના કે પછી કોઈ પણ નાના મોટા આપણે બુક્સની અંદર એમને પણ કંઈક નાનું મોટું યોગદાન આપવાનું હોય. સાહિત્યિક ક્ષેત્રની અંદર ખૂબ સારો અભ્યાસ પોતે કરે છે અને એમને વિનંતી કરશું કે ભવિષ્યની અંદર પણ આવી રીતે આપણને લાભ આપે બીજા વિષયો પર. આ તો શાસ્ત્રીજી મહારાજની જયંતિ નિમિત્તે એમણે ખૂબ સુંદર બધી વાતો કરી, એક આપણને પર્સપેક્ટિવ ખોલી આપ્યો કે શાસ્ત્રીજી મહારાજે કેટલું બધું કર્યું આપણા માટે અને કેવી સંસ્થા, કેવો સિદ્ધાંત ને કેવા સત્પુરુષની ભેટ એમણે આપણને આપી. તો આનું રોજ મનન ચિંતન કરીએ અને એની પર વિશેષ આપણે ગોષ્ઠી કરીએ તો આપણને પ્રતીતિ આવે કે આપણે ખરેખર સાચી જગ્યાએ બેસી ગયા. તો આપણે ખાસ તો આવતીકાલથી પૂજ્ય પરમ ચિંતન સ્વામી 2 દિવસ જે ઓસ્ટ્રેલિયાની અંદર પોતે કોઠારી સંત તરીકે વિચરણ કરે છે તેઓ લાભ આપવાના છે. એમનો વિશેષ પરિચય પણ આપણે જોઈશું. પણ સ્વામીજી તો મહાપ્રતાપી, એ વિષય ઉપર ખૂબ સુંદર વાતો કરવાના છે. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.